આપણે વાત કરવી કે નગરપાલિકા છે એના શારીરિક માપદંડો વિશે થોડીક આપણે ચર્ચા કરવી તો તમને કે નગરપાલિકામાં ભરતી પડે તો એના વિશેનો થોડો ખ્યાલ આવે એના વિશે આપણે વાત કરીએ છીએ. વોચ પાઇપ સાથે વજન ઉચકીને 50 મીટરની દોડ તમારે 15 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. આ એના જે સામાન્ય જે શારીરિક માપદંડ છે એના વિશે આપણે વાત કરી. હાઈટ, છાતી, ચેસ્ટ એ બધું તો ફરજિયાત છે જે બધામાં હોય છે, કોમન હોય છે, પણ આ જે જરાક અલગ છે એ આપણે આજે અહીંયા લઈ લઈશું. બરોબર? શું છે કે વોચ પાઇપ તમારે લઈ ખંભે અને 50 મીટરની દોડ કેટલી સેકન્ડમાં પૂર્ણ કરવાની છે તો 15 સેકન્ડમાં. 15 સેકન્ડને એક માઇક્રો સેકન્ડ ઉપર થઈ જશે તો તમે ખ્યાલ ગણાશો, અમાન્ય ગણાશો. આગળ છે 400 મીટરની સામાન્ય દોડ 150 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. એટલે કે 2 મિનિટ ને 30 સેકન્ડમાં 400 મીટરનો એક રાઉન્ડ છે તે તમારે પૂર્ણ કરવાનો રહેશે. રસ્સો પકડીને ઉપર ચડવાનું રહેશે 5 મીટર. બરોબર? કેટલો રસ્સો છે? 5 મીટર એટલે 5 તારીખ 15 લગભગ 18 ફૂટ જેવું થાય. કેટલું થાય? 18 ફૂટ જેવું રસ્સો થાય. આમાં પગ લગાવીને હોય. શું હોય છે? પગ લગાવીને તમે ચડી શકો છો. બરોબર? આગળ વાત કરીએ કે લાંબી કૂદ 3 મીટર અને ઊંચી કૂદ 1 મીટર. લાંબુ આમ કૂદવાનું થાય તો એ છે 3 મીટર અને ઊંચું કૂદવાનું થાય એ છે 1 મીટર. આમાં તમને 3 પ્રયત્ન આપવામાં આવશે. 3 પ્રયત્નમાં જો તમે પાસ થઈ જાઓ તો એલિજિબલ છો, નકર નોટ એલિજિબલ. બરોબર? તરણ 100 મીટર 300 સેકન્ડમાં. 100 મીટર સ્વિમિંગ તમારે 300 સેકન્ડમાં પૂર્ણ કરવાનું છે 5 મિનિટમાં. કેટલી? 5 મિનિટમાં. આ 2021 ના આરા મુજબ આ રીતે ભરતી હમણાં 2024 ની છે એ હમણાં પૂર્ણ કરી. પણ આમાં જે તે વખતે 2020 માં કોરોના કાળ ચાલતો હતો અને છોકરાઓને પ્રેક્ટિસનો ટાઈમ નહોતો મળ્યો એટલે આ સ્વિમિંગનો ટાઈમ 5 મિનિટ રાખેલો હતો. પહેલા પ્રયત્નની જ્યારે ભરતી પડી ત્યારે અહીંયા સ્વિમિંગ 200 મીટર જ હતું. કેટલું હતું? 200 મીટર. પણ 200 મીટર અને 5 મિનિટ હતી, પણ કેન્ડિડેટ ન મળવાના કારણે મિનિટ એટલી જ રાખી 5 જ મિનિટ, પણ અહીંયા છે એ 100 મીટર કરી નાખ્યું. કારણ કે કોરોના કાળ હતો, બધા સ્વિમિંગ પૂલ બંધ હતા, ક્યાંય કોઈ જવાનો કે પૂરો ટાઈમ રહેતો નહોતો, એના હિસાબે આ આરામમાં થોડા ચેન્જ કર્યા હતા. બાકી પહેલા 200 મીટર 5 મિનિટમાં જ હતું. ઓકે? તો હવે જેમ આપણે વાત કરીએ તો થોડીક આપણે આગળ વાત કરીએ તો કે મહાનગરપાલિકાની થોડી વાત કરી દઈએ. બરોબર? હવે મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીંયા રસોઈ હોય છે. શું હોય છે? રસો હોય છે. ત્યાં પણ આટલો જ હોય છે, પણ અહીંયા પગ લગાવવાના હોતા નથી. ત્યાં હોય છે પગ લગાડ્યા વગર રસો ચડવાનો હોય છે મહાનગરપાલિકામાં. બરોબર? લાંબી કૂદ, ઊંચી કૂદ ક્યાંક હોય છે, ક્યાંક નથી હોતી. બરોબર? પછી એક આમાં છે અને આમાં લખી નાખ્યું છે ડીપ ડ્રાઈવ. શું છે? ડીપ ડ્રાઈવ. બરોબર? મહાનગરપાલિકામાં ડીપ ડ્રાઈવ અમુક જગ્યાએ હોય છે, અમુક જગ્યાએ નથી હોતી. રાજકોટમાં છે 22 ફૂટનો ખાડો છે. બરોબર? અહીંયા ડીપ ડ્રાઈવ છે. ઈટ નાખે છે કાં તો કોઈ અંદરથી વસ્તુ કે કોઈ શું કે ડમી વ્યક્તિ હોય એને લઈને આવવાનો છે. પણ જાજો ભાગ ઈટનો સમાવેશ હોય છે. તો રાજકોટમાં ડીપ ડ્રાઈવ છે, ભાવનગરમાં ડીપ ડ્રાઈવ છે. બરોબર? જામનગરમાં ડીપ ડ્રાઈવ છે. આવી જગ્યાએ અમુક મહાનગરપાલિકામાં ડીપ ડ્રાઈવ અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. પછી આપણે વાત કરવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો લાંબી કૂદ, ઊંચી કૂદ અમુકમાં છે, અમુકમાં નથી. બધી જગ્યાએ બધા કોર્પોરેશનના અલગ અલગ નિયમ હોય છે. ભાવનગરમાં પહેલા રસ્સો પગ અડાડ્યા વગર હતું, પણ હમણાં નવા આરામમાં નવી ભરતીઓમાં સબ ઓફિસર ને ફાયરમેન ની કરી એમાં રસ્સો જે પગ અડાડીને એને ચાલુ કરી દીધું છે. બરોબર? રસ્સો પગ અડાડીને ચાલુ કરી અને જે ઊંચી કૂદ છે એ અમને 1 મીટર છે એની જગ્યાએ વધારી દીધી છે. બરોબર? 3 ફૂટની જગ્યાએ 4 ફૂટ કરી નાખી ઊંચી કૂદ. એટલે કંઈક ને કંઈક જગ્યાએ ફેરફાર તેમની રીતના સ્વાયત્ત સંસ્થા છે એટલે એમની રીતના અલગ અલગ રીતે સુધારા વધારા આરામમાં કરતા રહેતા હોય છે. બરોબર? તો મુખ્ય જે છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સેમ છે, ક્યાંક ડિફરન્ટ થોડો હોય છે. આમાં થોડાક માપદંડો વધારે છે તો આમાં ઓછા છે. તો રસો પગ અડાડીને ચડવાનું હોય, ક્યાંક અડાડ્યા વગર ચડવાનું હોય છે, ક્યાંક ડીપ ડ્રાઈવ હોય છે, ક્યાંક નથી હોતું. બરોબર?
ક્યાંક સુરતની જોઈએ તો સુરતમાં અહીંયા 400 મીટરનું રનિંગ છે, તો સુરતમાં છે 2 કિલોમીટર રનિંગ 12 મિનિટની અંદર પૂર્ણ કરવાનું હોય છે, બરોબર. પછી આપણે અહીંયા રસ્સો ખાલી એક જ છે, તો સુરતમાં છે રસ્સા સાથે આપણે રોપ લેડર છે, બરોબર. જેટલો રસ્સો 10 મીટરનો રસ્સો હોય તો 10 મીટરની રોપ લેડર હોય છે. તો આ વાત આપણે કરી નગરપાલિકાની અને મહાનગરપાલિકાના જે શારીરિક માપદંડો છે એની આપણે આ વાત કરી. દરેક મહાનગરપાલિકાના અલગ અલગ માપદંડો હોય છે. આ આપણે જે 32 વિભાગીય, બરોબર, જે 32 વિભાગીય નગરપાલિકાની 2021 પ્રમાણે જે ભરતી થઈ એના આરા પ્રમાણે આપણે આ વાત કરી, બરોબર. હવે જે નેક્સ્ટ ટાઈમ નવી ભરતી આવશે એના વિશે આપણે વાત આગળ કરશું.